નર્મદાની. નર્મદામાં નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખના અપમાનનો વિવાદ હવે શમ્યો છે. એમએલએ દર્શના દેશમુખે મોવડી મંડળની રજૂઆત કરતા ઘીના ઢામમાં ઘી પડ્યું છે. મોવડી મંડળે ધારાસભ્યને ગાંધીનગર બોલાવી તેમની રજૂઆત સાંભળી. મંત્રી નરેશ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મારી રજૂઆત સાંભળી હોવાની વાત દર્શના દેશમુખે કરી. દર્શના દેશમુખે પુરાવા સાથે મોવડી મંડળને નીલગામની ફરિયાદ કરી હતી. પાર્ટીના નિયમોને અધીન રહીને કામ કરીશું તેવી વાત તેમણે કરી છે. હજી સુધી નીલગામે મુલાકાત કરી નથી તેવું પણ દર્શના દેશમુખે નિવેદન આપ્યું. ગાંધીનગર પ્રદેશ મોવડી મંડળ દ્વારા અમને બોલાવવામાં આવ્યા હતા અને અમારી બધી વાત એમણે સાંભળી છે. અમે અમારી જે પ્રકારની અમારી જે વાતો હતી, જે અમારી પાસે વિષય હતા, એ દરેક વિષયની અમે રજૂઆત કરી છે અને એ વિષયની રજૂઆતની સાથે એમને અમે બધા પ્રૂફ પણ આપ્યા છે અને એમણે અમને શાંતિથી સાંભળ્યા છે. એટલે અમે અમારી રજૂઆત કરી અને એ રજૂઆત કરી અને અમે ફરીથી પરત રાજપીપળા ખાતે આવી પણ ગયા છે. પ્રદેશ મોવડી મંડળ દ્વારા માન્ય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા એમના સાથે સંકલન કરી અને અમને બધાની સાથે મુલાકાત કરાવવામાં આવી અને એમની સાથે અમારી ચર્ચા પણ કરવામાં આવી. અમને ખૂબ જ શાંતિથી સાંભળવામાં પણ આવ્યા અને અમારી દરેક વિષયને ખૂબ જ ગંભીરતાથી એમણે પણ સાંભળી છે. એટલે આવનારા દિવસોમાં જે પણ કંઈક નિર્ણય કરશે એ નિર્ણય પ્રદેશ મોવડી મંડળ કરશે. ક્યારેક એવું પણ બને કે ભારતીય જનતા પાર્ટીના જે પણ નિયમો છે એ નિયમોને આધીન રહીને પણ કામ તો આપણે કરવું જ પડે, કારણ કે આપણે પાર્ટી સાથે બી જોડાયેલા છીએ. એ બાબતમાં એમના તરફથી અમારી સાથે કોઈ ચર્ચા કરવામાં નથી આવી કે અમારી સાથે એમની કોઈ મુલાકાત પણ કરવામાં નથી આવી.